अथ षोडशोऽध्यायः दैवासुर संपत्ति भाग योग। श्री भगवान बोल्या, हे अर्जुन, अभय અને અંતઃકરણની શુદ્ધિ સા તથા યોગને વિશે નિષ્ઠા, દાન, દમ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ તથા સરળતા આ સર્વે દૈવી સંપદ રૂપ છે. અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપૈશુન, સર્વભૂતો વિશે દયા, અલોલુપતા, મૃદુલતા, અચંચળતા દૈવી સંપદ રૂપ છે. તેજ તથા ક્ષમા, ધૃતિ, શૌચ, અદ્રોહ તથા નિરાભિમાન આ સર્વ ગુણો જે દૈવી સંપત લઈને જન્મ્યો છે તેનામાં હોય છે. હે પાર્થ, આસુરી સંપત વડે જન્મેલો દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા તથા અજ્ઞાન આ સર્વ દોષ પ્રાપ્ત થાય છે. દૈવી સંપદ મોક્ષ આપનારી તથા આસુરી સંપદ બંધન આપનારી છે. હે પાંડવ, તું વિષાદ ન કર, તું દૈવી સંપદ લઈને જન્મ્યો છે. આ જગતમાં દૈવી અને આસુરી બે પ્રકારના જીવ પેદા થાય છે. તેમાં દૈવી જીવો વિશે આગળ વિસ્તારથી કહ્યું. હવે હે પાર્થ, આસુરી જીવો વિશે તું સાંભળ. આસુરી સ્વભાવવાળો માણસ પ્રવૃત્તિ શું અને નિવૃત્તિ શું, કરવા જેવું શું અને ન કરવા જેવું શું તે જાણતો નથી. વળી તેનામાં શૌચ, આચાર કે સત્ય પણ હોતા નથી. તે જગતને અસત્ય, નિરાધાર, ઈશ્વર વિનાનું તથા પરસ્પર કાર્ય કારણના સંબંધ વિના જ બનેલું માને છે અને વિષયોપભોગ વિના વડે બીજો હેતુ શેમાં શું હોય એમ કહે છે. એવા ઉલટા વિચારો પકડીને અહિતકારી, ઉગ્ર કર્મ કરવાવાળા તથા અલ્પબુદ્ધિ નષ્ટાત્માઓ જગતને જાણે લૂંટીને નષ્ટ કરવાવાળો જ વસે છે. તૃપ્ત ના થાય એવી કામનાના આશ્રય વડે દંભ, માન તથા મંદે કરી યુક્ત તથા અશુચિ વ્રતવાળો આસુરી પુરુષ અવિવેકને લીધે અશુભ નિશ્ચય વડે વેદ વિરુદ્ધ કર્મમાં પ્રવૃત્ત થાય છે. ભોગ વિલાસ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે એવા નિશ્ચયવાળા હોવાથી તેઓ મરતા સુધી તેને લગતી જ અપાર ચિંતાઓમાં ડૂબ્યા રહે છે. જેઓ આશાને પાસમાં બંધાયેલા છે, જેઓને કામ તથા ક્રોધનો આશ્રય છે, એવા આસુરી મનુષ્ય વિષય ભોગ માટે અન્યાય વડે ધનાદિ પદાર્થની ઈચ્છાથી કરે છે. આ ધનના સમયે મને પ્રાપ્ત થયું છે, આ મનોરથને હું જલ્દીથી પાર પાડીશ. આ ધન મારા ઘરમાં વિદ્યમાન છે તથા ધન ભવિષ્યમાં મને ઘણું થશે. મેં શત્રુનો નાશ કર્યો, વળી બીજા શત્રુઓનો હું નાશ કરીશ. હું ઈશ્વર છું, હું ભોગી છું, હું સિદ્ધ છું, બળવાન છું તથા હું સુખી છું. હું ધનવાન તથા કુળવાન છું. મારા સમાન બીજા કોણ છે? હું યોગ કરીશ, હું દાન કરીશ, તે વડે હું હર્ષ પામીશ. આ રીતે આસુરી અવિવેકીથી મોહિત થાય છે. અનેક દુષ્ટ સંકલ્પ વડે ભ્રમિત થયેલા, મોહરૂપ જાળ વડે ઢંકાયેલા તથા વિષય ભોગમાં અત્યંત આસક્ત એવા આસુરી પુરુષો અપવિત્ર એવા નરકમાં પડે છે. પોતાના વખાણ કરનાર, સ્તબ્ધ તેમજ ધન, માન તથા મદ વડે યુક્ત પુરુષ નામ માત્ર યજ્ઞ, અવિધિપૂર્વક નામ અને પોતાની મોટાઈ બતાવવા માટે જ જરૂરી છે. આ પ્રમાણે સદાય અહંકાર, બળ, ગર્વ, કામ, ક્રોધ વશ રહીને તેઓ પોતાના તથા પરાયા દેહમાં જે હું તને દ્વેષ કરનારા હોય છે એવો નીચ, દ્વેષી, ક્રૂર અને સદા અશુભ કાર્ય કરનારા નરાધમોને હું આસુરી યોનિમાં નાખું છું. હે કૌંતેય, એ પ્રમાણે જન્મો જન્મ આસુરી યોનિમાં પડવાથી તે મૂઢાત્માઓ મને જ પામતા ઉત્તરોત્તર અધમ ગતિને જ પામે છે. આ પ્રમાણે કામ, ક્રોધ, લોભ એ પોતાનાથી જ પોતાનો નાશ કરાવનારા નરકોમાં જ દ્વાર છે. માટે મનુષ્યએ ત્રણેયનો ત્યાગ કરવો. હે કૌંતેય, નરકમાં જે ત્રણ દ્વારોને દૂર રહેનારા મનુષ્યો પાપોના પોતાના શ્રેયને સિદ્ધ કરે છે તથા તે પરમ ગતિને પામે છે. હે પુરુષ, શાસ્ત્ર વિધિનો ત્યાગ કરી સ્વચ્છંદે વર્તે છે તેને અંતઃકરણથી
શુદ્ધિ મળતી નથી કે તે સુખને પ્રાપ્ત થતો નથી, તેમ પરમગતિને પણ પામતો નથી. માટે કરવા યોગ્ય શું ને ન કરવા યોગ્ય શું તેનો નિર્ણય કરવામાં શાસ્ત્રને જ પ્રમાણ ગણીને તથા શાસ્ત્ર કહેલા વિધિને જાણીને તું યજ્ઞાદિક કર્મ કરવા યોગ્ય છે. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાયામ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણ અર્જુન સંવાદે દૈવાસુર સંપત્તિ ભાગયોગો નામ ષોડશોધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી ગોવર્ધન નાથ કી જય.